લોકો કાયદાકીય રીતે કે જે મને મળશે અરજી બરાબર તો કોઈ વાંધો નહીં, નકર કાયદાકીય રીતે એનો ગુનો દાખલ થાય બરાબર છે એ દેખાઈ જ આવે છે કે આ લોકો એમને મંજૂરી વિના હાલ્યા છે ને મંજૂરી વિના ટ્રક આવી ગઈ સમજો. હવે કેવી રીતે આ લોકો બહાર કાઢશે? કારણ કે શેડો બધું તોડીને આવી ગયા છે. અમે તો ના કહી છીએ, પણ દાદાગીરીથી જો નીકળી જાય તો અમે શું કરી શકીએ? વગર આ લોકો ટ્રક, જીસીબી, હિટાચી એમને મારા ખેતરમાં ચાલ્યા આવે છે. એવી જ રીતે હું કહેવા માંગુ છું કે અદાણી કંપનીમાં જો અમે ખેડૂત ટ્રેક્ટર લઈને અંદર જાય તો અમને એમને ચાલવા દેશે? નહીં ચાલવા. ન ચાલવા દઈએ તો પૂછ્યા વિના કેવી રીતે ચાલવાનું? આ એક જાતની કંપનીની દાદાગીરી છે. કોઈ જાતના એના માટે કોઈ કાયદા કાનૂન નથી. લોકો કાયદાકીય રીતે કે જે મને મળશે અરજી બરાબર તો કોઈ વાંધો નહીં, નકર કાયદાકીય રીતે એનો ગુનો દાખલ થાય બરાબર છે એ દેખાઈ જ આવે છે કે આ લોકો એમને મંજૂરી વિના હાલ્યા છે ને મંજૂરી વિના. ટ્રક આવી ગઈ સમજો. હવે કેવી રીતે આ લોકો બહાર કાઢશે? કારણ કે શેડો બધું તોડીને આવી ગયા છે. અમે તો ના કહી છીએ, પણ દાદાગીરીથી જો નીકળી જાય તો અમે શું કરી શકીએ? સરકારે કાલ જાહેરાત કરી છે કે જ્યાં જ્યાં કામ ચાલુ છે, ઘર્ષણ થાય છે, ત્યાં તાત્કાલિક બંધ કરી દેવું. અને મીડિયામાં કાલે જ જીતુભાઈએ કીધું, કોઈ સંભળાયું. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાલી મીડિયામાં કહી શકે છે, બાકી કામ એ બંધ કરાવી શકવાના નથી. એનું ચાલતું જ નથી અદાણી અંબાણી સાથે. વાહનો છે તમારા ખેતરમાં તમે કઈ પરવાનગી લીધી છે? ના, અમને વાહન હાંકવાની કોઈ પરવાનગી અમારી પાસે લીધી નથી બોલાવ્યા. તો અમારા ખેતરમાં એ રસ્તો નીચેથી કરીને ઉપર વાહન જવા દીધા છે. પણ આવી રીતે લઈ શકાય? આવી રીતે આવી શકાય? લોકો પૂછ્યા વગર તો ન જાકી શકાય ને અમને. વાત કરો મર્યાદા. હું એક જ વસ્તુ કહું, ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે હાલી છે. પાર્ટ 1 ગાંધી ચિંધ્યા માર્ગે કર્યું હતું, પાર્ટ 2 પણ ગાંધી ચિંધ્યા માર્ગે કરી છે. હવે પાર્ટ 3 માં અમે સરદાર ના વંશજ છીએ તો સરદારગીરી પણ કરતા આવડે. પાર્ટ 3 અમે સરદારગીરી ન કરવી પડે તે પહેલા સમજી જાવ તો સારું છે.
મોરબીના જેતપરમાં જ્યારે વીજ લાઇનની કામ થઈ રહ્યું હોય ત્યારે કંપનીઓ કઈ રીતે દાદાગીરી કરતી હોય છે, કઈ રીતે મનમાની કરતી હોય છે, એનું ઉત્તમ ઉદાહરણ જુઓ. આ ખેડૂત છે જ્યાં કામકાજ ચાલે છે ત્યાં તો ઠીક છે, પણ એની વાડ તોડીને પણ મંજૂરી વગર તમામ જે લોકો છે, ટ્રકો છે, એ અંદર અહીં ઘૂસી ગઈ છે. અહીંયા તમામ જે આ જેસીબી પડી છે, આ ટ્રકો છે. કારણ કે મૂળ વસ્તુ એ છે તમામ લોકોની કે તમે કામ કરો એમાં કોઈ વાંધો નથી, પણ મંજૂરી વગર કમસે કમ ખેડૂતોના જે ખેતરમાં તેઓ ત્યાં ન જાય તેના માટેની સ્પષ્ટ. પણ કોઈ પણ વસ્તુ તમે જુઓ અહીંયા, કોઈ પણ જે પરવાનગી વગર આ ટ્રકો તમે જુઓ અહીંયા આવી છે, એ ટ્રકોમાં જે સામાન આવ્યું છે એ મંજૂરી વગરની જે વસ્તુઓ છે એ કરવામાં આવી છે. જે ખોદકામ અહીંયા કરવામાં આવ્યું છે એ ખોદકામ તો ઠીક છે, પણ જે રસ્તો જ્યાં કહેવામાં આવ્યું છે કે જે રસ્તો પરવાનગી વગર જે ખેડૂતોના ખેતરમાં જે છે અહીંયા જે ઘૂસવામાં આવ્યું છે, સાથે અહીંયા જે મોટા મોટા ખાડાઓ જે છે એ હું દેખાડીશ તમને. અમારા જે કેમેરામેન છે એ વૈભવ તમને દેખાડશે કે કઈ રીતે આ સમગ્ર જે ખાડો છે જે અહીંયા કરવામાં આવ્યો છે એ તમે જુઓ. કઈ તેની અંદર જે પાણી છે એ તમામ વસ્તુઓ જે છે એ અહીંયા કરવામાં આવી છે. એટલે મોટી મોટી જે બાબતો અહીંયા, એટલે મૂળ વસ્તુ એ જ કે મંજૂરી વગર તમામ જે વસ્તુઓ છે એ અત્યારે અહીંયા કરવામાં આવી છે. સાહેબ, શું નામ છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ, શું કહેશો જે રીતે અહીંયા ટ્રકોવાળા આવ્યા છે મંજૂરી વગર? એ મારું ખેતર છે. કોઈ કલેક્ટરની કે કોઈ પાવર ગ્રીડ કંપની તરફથી કોઈ પણ જાતની મને જાણ કર્યા વગર આ લોકો ટ્રક, જીસીબી, હિટાચી એમને મારા ખેતરમાં ચાલ્યા આવે છે. એવી જ રીતે હું કહેવા માંગુ છું કે અદાણી કંપનીમાં જો અમે ખેડૂત ટ્રેક્ટર લઈને અંદર જાય તો અમને એમને ચાલવા દેશે? નહીં ચાલવા. હા, ન ચાલવા દઈએ તો અમારા સરપંચ ખેતરમાં પણ પૂછ્યા વિના કેવી રીતે ચાલવાનું? આ એક જાતની કંપનીની દાદાગીરી છે. કોઈ જાતના એના માટે કોઈ કાયદા કાનૂન નથી. ખેડૂત માટે કાયદા, ખેડૂતના ખાલી મત લેવા માટે જ ખાલી ત્યારે વાયદા કરે છે. કેટલું નુકસાન જે છે એ જમીનમાં હાલે ચાલે તો કોઈ પણ નુકસાની જવાની છે. હવે શું કરશો? અશોકભાઈ, તમારી પરવાનગી વગર આપણે કોઈ બીજાના ઘરમાં જઈએ વગર પરવાનગી તો ટ્રેસ પાસિંગનો ગુનો લાગુ થઈ જાય. સરકાર આપણને અંદર જેલમાં નાખી દે, પોલીસ જેલમાં નાખી દે, તમારા ખેતરમાં મન ફાવે એવી રીતે ટ્રકો આવે છે. તો સર, આમાં તો કોઈ મને આવેદનપત્ર, કોઈ અરજી કલેક્ટર કે પાવર ગ્રીડ તરફથી કોઈ પણ જાણ નથી કરી ને આ લોકો એની દાદાગીરીથી એમને મન ફાવે તે રીતે હાંકવાનું ખેતરમાં, કોઈ પણ ખેતરમાં ઘૂસી જવાનું. બરાબર છે. તો તમે જે વાત કરો છો હું એ જ કહેવા માગું છું કે અદાણીની કંપની છે, હું એમાં ટ્રેક્ટર લઈને નીકળું તો મને ગેટેથી જવા દેશે? બરાબર, મંજૂરી વગર મને નહીં જવા દે. તો આ ખેડૂત છે, ખેડૂતની જમીન છે, તો ખેડૂતની જમીનમાં એ લોકોને પરવાનગી લેવી જોઈએ. પરવાનગી વિના કોઈ પણ વસ્તુ કાયદાની અનુસાર ન હાલે. હવે તમે કોઈ કાયદાકીય પગલાં લેશો? આ લોકો પરવાનગી વગર આવ્યા છે તો આ લોકો કાયદાકીય રીતે કે જે મને મળશે અરજી, બરાબર, તો કોઈ વાંધો નહીં. નકર કાયદાકીય રીતે એનો ગુનો દાખલ થાય, બરાબર છે, એ દેખાઈ જ આવે છે કે આ લોકો એમને મંજૂરી વિના આવેલા છે. આ ટ્રક આવી ગઈ, સમજો. હવે કેવી રીતે આ લોકો બહાર કાઢશે? કારણ કે તમારે તો શેડ બધું તોડીને આવી ગયા છે આ લોકો. અમે તો ના કહી છીએ, પણ દાદાગીરીથી જો નીકળી જાય તો અમે શું કરી શકીએ? કાનૂન એના હારે, પોલીસ એના હારે, સરકાર એના હારે, તો ખેડૂત જાય ક્યાં? આ જો મારા ઉપર ખેતર છે, આ લોકોને એક પણ કલેક્ટરની જાણ નથી થઈ. પોતે વિધવા બાઈ છે, બરાબર છે, ને એને કલેક્ટરને જાણ કરી હતી, છતાં એનો કોઈ રિપ્લે નથી મળેલો, જવાબ નથી. હા, રિપ્લે કોઈ જવાબ નથી મળેલો. તો પણ એને એ લોકોએ ના પાડી હતી. એ આવ્યા હતા તો એને ના પાડી દીધી હતી કે કામ કરતા નહીં, ત્યારે બંધ કરી દીધું હતું. વળી પાછું આ 4 ખાડા કરી નાખ્યા છે ને બિના મંજૂરીએ, બિના કોઈ જાણકાર વિના ચાલુ કરી દીધું છે કામ. કાલે જ કીધું હતું સરકારે કોઈ જગ્યાએ ક્લેશ હશે, આ હશે, તમે કામ બંધ કરાવીશું, આ કરાવીશું. લાગે છે ખાલી બોલવા માટે બોલે છે. એ નેતા બોલવાનું છે. નેતાને કોઈ જાતનું બોલવું એ તો સ્વચ્છ છે, ગમે તે બોલી શકે, તો એને બોલવાનું છે. કોઈ કાયદાકીય રીતે કે લેખિતમાં એ લોકો જાણ કરે તો આપણે માનવાનું આવે નેતાનું. બાકી મંચ ઉપરથી પબ્લિક સામે હોય એટલે એને બોલવાનું હોય. કામ કરવાનું હોય તો બોલવાનું ન હોય, લેખિતમાં કામ કરીને બતાવો. આ લોકો એવું કહે છે કે અમે વિકાસનું કામ કરીએ છીએ, આવું બધું કરી. વિકાસ કેને કહેવાય? વિકાસ એક મુદ્દો ચડી ગયો છે. વિકાસ કાંઈક
સરકાર નથી કરતી, આમ જનતા જ વિકાસ કરે છે. ક્યાં કોઈ નાકા વારવા કોઈ આવ્યા ખેતરમાં, રાજનેતા કે કોઈ પણ આવ્યા કે મોદી વિકાસ, તો મોદીએ નાકું વાર્યું અમારા ખેતરમાં, અમે નાકા વારી છીએ ને અમે વિકાસ કરી છે. આમ જનતા જ વિકાસ કરે છે, કોઈ સરકાર વિકાસ કરીને દેતી નથી. આ એક વિકાસનું ખાલી એક જાતનું એક એનો મુદ્દો છે, પ્રોપેગેન્ડા છે. હા લ્યો, એનાથી કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દેવા નથી. વિકાસ કરવો હોય તો અદાણી કંપનીને વિકાસ કરવો હોય તો મફતમાં નાખે ને, કોઈ પણ જ્યાં વીજ લાઈન જાય છે પાવર અહીંયા કણે ફ્રીમાં આપે. સરકાર જો એને ભારત દેશ પ્રત્યે લાગણી હોય તો એને અદાણીને સ્વચ્છાએ વિકાસ કરવો હોય તો આપણે દેશ આગળ જતો હોય તો એ લોકોને ફ્રીમાં દેવી જોઈએ. પણ આ સરકારથી ખુશ છો તમે જે રીતે આ કામ કરે છે? આ કોઈ પણ ખેડૂતને પૂછી લ્યો, કોઈ પણ આમ જનતાને પૂછી લ્યો, જો દાદાગીરીથી આ રીતનું કામ કરતું હોય ના ખુશ જ હોય. કોઈના મનમાં ચહેરામાં ખુશી ન હોય. એ રીતે એ લોકો કંપની વાળા જો હુકમી આપે છે એવી જ રીતના ખેડૂતે પણ હવે આ ગાડીને બહાર કાઢવી હશે તો 50 લાખ રૂપિયા થશે. એમને ગાડી બહાર નહીં નીકળે. ખેડૂતને પૂછ્યું નથી, વગર પૂછે શેષા તોડીને અંદર આવ્યા. કોઈ મંજૂરી નથી લીધી? ના, ખેડૂતની 1 પણ રૂપિયાની મંજૂરી નથી લીધી, સિંગલ ફોન નથી આવ્યો અને એમને જો હુકમીથી આ શેઢા તોડી અને આ ખેતરની અંદર પ્રવેશ કર્યો છે. એવી રીતે કેવી રીતે આવી શકે? અહીં જો હુકમી આપે છે આ પ્રશાસનની આગળ કરી અને એ પોતાની કંપની વાળા જો હુકમી આપે અત્યારે આ ગાડી અને બહાર કાઢવી હશે તો 50 લાખ રૂપિયા આગળ અમારા ખેતરવાળા ખેડૂતને આપવા પડશે તો જ આ ગાડી બહાર નીકળશે. કોઈની મંજૂરી વગર ગાડી આવી છે. આ ચોરી કરીને ઘૂસી આવી તો ઘૂસી શકે, આ લોકો ઘૂસે છે. હા, વારંવાર આઉટ કરે છે, વારંવાર આવી જ રીતના ઘૂસે છે આ લોકો. કેટલું નુકસાન થયું છે? જો આવી રીતે નુકસાન તો થાય જ ને સાહેબ. આ જોવો જ છો તમે અત્યારે તમારા મીડિયાના કેમેરામાં તમે જોઈએ આગળના ખેતરમાં કેવી રીતના એને રસ્તો બનાવ્યો, બાવર કાઢી અને બધો રસ્તો કરીને આ શેઢા તોડીને આવ્યા. તોડી શકાય આવી રીતે? અરે ભાઈના શેઢા નથી તોડતા, એના માટે ધારિયા ઉપડે છે. આ કંપની વાળા અંદર આવી રીતના ઘૂસી જાય. તો પછી હવે શું કરશો? હવે કઈ હવે અમે તો અમરનાથ ઉપર ઉતર્યા છીએ. હવે જોઈએ હવે આ બધાની જો હુકમી કેટલા દિવસ ચાલુ રહેશે. તમારા માધ્યમથી હવે સરકારને કઈ જગાડો. આ લોકો આવી રીતના ખેડૂત ઉપર અત્યાચાર કરે છે. હવે આ અમારાથી સહન નથી થતું. બીજા પણ સરકારે કાલ જાહેરાત કરી છે કે જ્યાં કામ ચાલુ છે ઘર્ષણ થાય છે તાત્કાલિક બંધ કરી દેવાનું. એટલે મીડિયામાં કાલે જ જીતુભાઈએ કીધું, કોઈ એમ સંભળાયું? હા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે. ખાલી મીડિયામાં કહી શકે છે, બાકી કામ એ બંધ કરાવી શકવાના નથી. એનું ચાલતું જ નથી અદાણી અંબાણી સાથે એક પણનું, સરકારનું કોઈનું. તમે જોવો જ છો ખેડૂતની મંજૂરી વગર આ માલ અત્યારે ઉતરે છે. તો આનો મતલબ શું? એ પરિપત્ર કરે છે, એના ઉપર કલેક્ટરને દબાવે તો સરકારના મંત્રી જાહેરાત કરે એનું અમલવારી કોણ કરાવશે? આપણો સવાલ એ છે. પણ તમે કીધું કે સર આ લોકોનું ચાલતું નથી, કેમ આવું કહો છો? તો કઈ જ ને, જે સરકાર જાહેરાત કરે એની અમલવારી ન થાય તેનો મતલબ શું? ચાલતું હોય તો ન થાય ને. એટલે આ ગીરું મુકાઈ ગયા છે અંબાણી અદાણી સરકાર. પણ તો હવે ખેડૂતો કરશે શું? સરકાર પૂરું લડી લેવાનું છે. છેલ્લે જાય છે તો અમારી જાન જવાની છે ને. એથી વિશેષ કઈ છે નહીં આ દુનિયામાં. બધાને વાલામ વાળું પોતાનો જીવ હોય, જીવ દઈ દઈશું પણ અમે વળતર લેવાના છે. પણ આવી રીતે લોકો ઘૂસી શકે? આવી રીતે મંજૂરી વગર કોઈના ખેતરમાં આપણે જઈ નહીં શકતા? ટ્રેસ પાસિંગનો ગુનો લાગે. પણ ગુનો આપણા ઉપર લાગે. આપણા ખેતરમાં અત્યારે આવવું હોય તો કંપની વાળા, પોલીસ વાળા એમ કે 7 પર લાવો, નામ દિયો અને એને જવાની છૂટ. એટલે શું વેચાઈ ગયું છે આ કાયદો? બધો આપણા માટે, નાના માટે, ખેડૂત માટે છે, અદાણી અંબાણી માટે નથી. સરકાર ઉપર વિશ્વાસ નથી. સરકાર ઉપર આટલો ભરોસો હતો, હવે નથી. ખેડૂત હવે કમાન છટકી જાય. ઓલા દેશી કમાન છટકે ને એટલે શું કરે એનું પરિણામ આવશે 27માં. તમે જોઈ જો નારાજગી બહુ છે. નારાજગી હોય જ ને. ખેડૂતને અન્યાય થાય એ સહન કરવામાં આવશે નહીં. વીજ લાઇનની કંપનીઓ કઈ રીતે દાદાગીરી કરે છે અને કઈ રીતે મનસ્વી નિર્ણય લે છે અને આવે છે એનું ઉત્તમ ઉદાહરણ આ જેતપરમાં છે. આ રસ્તો તમે જુઓ, 2 ખેડૂતો વચ્ચે. અહીંયાથી સીધી ટ્રક અંદર જતી રહી માલ સામાન લઈને અને કોઈ પણ પરવાનગી નહીં. આ અહીંયા જુઓ ખેડૂતો ભેગા થઈ ગયા છે. એ ખેડૂતોને કેવું એવું છે કે કોઈ પણ પરવાનગી જે છે કંપનીવાળાએ લીધી નથી, માત્ર સીધા આવીને પોતાના વાહનો નાખી દીધા છે. ખેતરના માલિક પણ આપણી સાથે છે. શું નામ છે આપનું? મારું નામ છે કિરીટભાઈ અમૃતિયા. કિરીટભાઈ, શું કહેશો? કેમ તમારા ખેતરમાં તમે કઈ પરવાનગી લીધી છે? ના, અમને વાહન નાખવાની કોઈ પરવાનગી અમારી પાસે લીધી નથી બોલાવ્યા. તો અમારા ખેતરમાં એ રસ્તો નીચેથી કરીને ઉપર વાહન જવા દીધા છે.
પણ આવી રીતે લઈ શકાય, આવી રીતે આવી શકાય લોકો? પૂછ્યા વગર તો ન જાકી શકાય ને અમને, કેમ કે અમારું ખેતર છે, અમારા ખેતરમાં નુકસાની આવે. કેટલું નુકસાની થયું સમજો? આ બધું તોડી નાખ્યું, આ બધું કર્યું? હજી તો વાહનો હલાવ્યા અહીંયા બીજી વાર, આ તો અમે અત્યારથી જાગી ગયા, નકર તો વધારે નુકસાન કરે જ ને. પણ એનો પેલો રાઈટ જ નથી કે અમને પૂછ્યા વગર આમાં ઉતારાતા જ નથી એના મોટા વાહનો. તો પછી આવી રીતે કેવી રીતે આવી શકે આ લોકો? હવે એ તો એ લોકો મનમાની કરે છે એની, ગમે એવી રીતે ઉતારી દે વાહન, ગમે ના હલાવી નાખે છે. અચ્છા, જે પણ જ્યારે તમે લોકો આ લોકોને બોલો છો કે રોકવાનો પ્રયત્ન કરો છો? અત્યારે જ અમે આવ્યા છીએ, બરોબર, આ તમે દેખાડો મીડિયા થકી કે અહીંયા હાલેલા જ છે વાહનો, એના ઉપર ગયા, એનો અહીંયા રસ્તો નથી છે પાછળ. જે ખેતરમાં કામ હાલે છે એનો રસ્તો ઓલી તરફ છે, આ અમારા ખેતરમાંથી રસ્તો નથી, તો અહીંયાથી એને વાહનો અમારા ખેતરમાં, રોડ ઉપરનું ખેતર છે મારું, 420 પૈકી એક નંબર સર્વે નંબર છે, બરાબર. તો અહીંયાથી એને અમારામાંથી રસ્તો કરીને ઉતારવાની કોઈ પરવાનગી છે નહીં, અમને કોઈને બોલાવ્યા નથી કે અહીંયાથી. એટલે મનમાની કરે છે આ લોકો અહીંયા? આ તો મનમાની જ થઈ ને, બીજું શું થયું? શું કહેશો જે રીતે લોકો મનમાની કરે છે અહીંયાથી? ખેડૂતોમાં રોષ નથી થતો? લોકો રોજ તો સાહેબ આપણે અડાણીની ઓફિસમાં આપણે આવી રીતે કરી શકીએ છીએ આપણે. અને ગયા હતા ને કાઢી મૂક્યા હતા ને? હા, કાઢી જ મૂકે ને. તમે ગયા હતા તમે લોકો, મને ખબર છે. આ તો દાદાગીરી જ કરે છે. આપણે અડાણીની ઓફિસમાં આવી રીતે કરી જવું છે, આપણા ખેતરમાં જે રીતના કર્યા એ રીતના આપણે અડાણીની ઓફિસમાં જવા દેશે? નહીં જવા દે. નહીં જવા દે. હવે તો તમે લોકો તો જવા દે છો અહીંયાથી. પણ આ દાદાગીરી છે, પોલીસને આગળ કરીને પણ કરી જાય છે ને ડિટેન કરવામાં પણ આવે છે. અચ્છા, એટલે કરો તો પછી આ લોકો ડિટેન કરાવે પોલીસ? હા, ડિટેન કરે છે. ડિટેન કરે છે. શું કહેશો મિત્ર તમે, જે રીતે અહીંયા બધું થઈ રહ્યું છે? તમે લોકો તો સ્થાનિક છો અહીંયા. આ સરકારી વીજ કંપની પોલીસનું પ્રોટેક્શન લઈને આવે અને જેના આવે એના ખેતરમાંથી રસ્તો કાઢી વહી જાય, કોઈને કાંઈ પૂછતા નથી, કોઈને કાંઈ 1 રૂપિયો દેવો નથી અને એમને કામ કરે. આ કંપનીવાળાને હું એક જ વસ્તુ કહું, ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે હાલી છે. પાર્ટ 1 ગાંધી ચિંધ્યા માર્ગે કર્યું હતું, પાર્ટ 2 પણ ગાંધી ચિંધ્યા માર્ગે કરી છે. હવે પાર્ટ 3માં અમે સરદાર ના વંશજ છીએ તો સરદારગીરી પણ કરતા આવડે. પાર્ટ 3 અમે સરદારગીરી ન કરવી પડે તે પહેલા સમજી જાવ તો સારું છે. શું કહેશો જે રીતે લોકો અહીંયા તમારા મંજૂરી વગર તમારા ખેતરમાં ઘૂસી ગયા છે? લોકો તમે તમારા માધ્યમથી જોવો કેવા ટ્રેક્ટર, મોટી મોટી ગાડીઓ આખી, ખેડૂતની કાંઈ પરમિશન લેતા નથી આ લોકો. મજા આવે એવું કરવાનું. આ એક પ્રશ્ન, આખા ગામ આ પ્રશ્ન છે, સમજવા તૈયાર નથી. જે રીતે કંપનીઓના પ્રતિનિધિઓ અહીંયા પહોંચ્યા, એ લોકો કોઈ જવાબ નથી આપી રહ્યા. તમે જુઓ, ખેડૂતો અહીંયા ભેગા થઈ ગયા છે. એમને વાત એક જ છે કે પરવાનગી વગર કઈ રીતે એ લોકો અંદર ઘૂસી શકે છે? ફાંકતા ફરે છે, જવાબ નથી આપતા. એ લોકો ફોનથી ક્યાં વાત કરે છે, પણ સતત જે અધિકારીઓ છે એ બોલવાનું ટાળી રહ્યા છે, કારણ કે તેમની પાસે જવાબ નથી અને એટલા માટે જ એ જવાબ આપવાનું ટાળી રહ્યા છે, કારણ કે પરવાનગી વગર ખેડૂતો જે છે પોતાનું યોગ્ય વાત જે છે તે કરી રહ્યા છે કે પરવાનગી વગર કઈ રીતે એ તમામ જે છે એ જઈ શકે છે, એની અંદર તમામ વસ્તુ કરી શકે છે. એ માત્ર એટલી વાત લઈને અડ્યા છે કે હજુ સુધી તેઓ પોતાની કામગીરી છે તે કરી રહ્યા છે. એક્ઝેક્ટ એમને પણ ખબર નથી કે મંજૂરી છે કે નહીં, પણ ગયા છે જરૂર અહીંયાથી, એ વાત હકીકત છે. આ તમામ જે અધિકારીઓ છે એ અત્યારે બોલવાનું ટાળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પોતાની વાત જે છે એ જે બતાવવા માટે તૈયાર નથી, કરવા માટે તૈયાર નથી, જવાબ આપવા માટે તૈયાર નથી. હા, એટલી વાત જરૂર છે કે કામ થઈ રહ્યું છે અને એ જ તમામ વસ્તુઓને લઈને મીડિયાને જવાબ નથી આપતા. અમને દિયા ચોરના દીકરા જવાબ જ નથી દેતા. દીકરાને પેટલા रास्ता बना रहे उसकी ये परमिशन ली है आपने? सारी परमिशन सर किसान सर जो यहाँ के बना किसान रहे उसको आपने लेकिन बताओ मेरे खेत में क्यों दिया? के बारे में बताना था, मैंने बताया। आपने तो वीज पोल की मंजूरी ली है ना कि वीज पोल डाल सकते हैं, लेकिन खेत बर्बाद हो रहे हैं उसका क्या? जो रास्ता बना रहे वो पूरा खेत बर्बाद हो रहा है.
किसान भी ऐसा बोल रहे हैं कि मंजूरी नहीं है, उसके बारे में क्या कहें? मैंने बताया आपको कि हमने सारी मंजूरी ली સર મંજૂરી લી है तो ખેડૂતો को क्यों पता नहीं? कर रहे हैं सभी खेडूतों को मालूम है, सबको नोटिस જો दिया गया એક જ વાત नोटिस नहीं, मंजूरी है या नहीं? ચોક્કસ જ જે રીતે ખાલી એક જ રટણ કરી રહ્યા છે આ લોકો, તમામ જે લોકો એક જ વાત કરી રહ્યા છે કે એમને મંજૂરી લીધી છે, ભારત સરકારની જે મંજૂરી છે એ લીધી છે, પણ કોઈ વસ્તુની મંજૂરી, કારણ કે અહીંયા તમે જુઓ પોલીસ કર્મચારીઓ પણ અહીંયા આવ્યા છે, એ તમને દેખાશે, આ પોલીસ કર્મચારીઓ પોતાની વાત મૂકતા અહીંયા દેખાશે તમને કે કઈ રીતે અહીં જો પોલીસ ખડકલો અહીંયા કરી દેવામાં આવ્યું છે, સામે પોલીસ જે છે એ આવી રહી છે, કારણ કે ખેડૂતો ધીરે ધીરે અહીંયા ભેગા થઈ જાય છે. એટલે આપણે બીજા જે લોકો છે અહીંયા એ જે બીજા સ્થાનિકો જે આવ્યા છે એ એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું, કારણ કે આજુબાજુ કોઈની મંજૂરી લીધા વગર આવું અધિકારી કેવું કે ભાઈ અમારી તમામ પ્રકારની મંજૂરી લેવામાં આવી છે, એ જ બાબતો જે છે એ જે ખેડૂતોને પરેશાન કરી રહી છે. એમને ખબર નથી કે ક્યાંની મંજૂરી લેવામાં આવી છે. અધિકારી એવું રીતે કહે છે કે ભારત સરકારની મંજૂરી લેવામાં આવે છે, તમામ વસ્તુ મંજૂરી લેવામાં આવી છે, પણ મંજૂરી નામે શું એ ક્યાં હજુ સુધી ખબર પડતી નથી. એટલે જરૂર કહી શકાય છે કે જે એક નુકસાની ખેડૂતોને છે એ નુકસાનને લઈને જે ઉહાપો છે એ અત્યારે દેખાઈ રહ્યો છે. સહયોગ વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.